શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ દ્વારા શહેરની જુદી જુદી દુકાનોમાંથી સ્કૂલ ડ્રેસ, ચોપડા તેમજ સ્ટેશનરીને લગતી સામગ્રી ખરીદવા માટે લાંબી કતારો જોવા મળી છે। શહેરના બેડીગેટ વિસ્તાર, સુપરમાર્કેટ વિસ્તાર, આસપાસના વિસ્તારમાં સ્કૂલ યુનિફોર્મને લગતી કેટલીક દુકાનો આવેલી છે, જેમાં ભારે ભીડ જોવા મળી હતી। ભારે ભીડને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ દુકાન ખુલે તે પહેલા સવારથી જ દુકાન બહાર કતારોમાં જોવા મળી રહ્યા હતા। મારું નામ હેતલ છે। જામનગરમાં અત્યારે વેકેશન અત્યારે પૂરું થવા ઉપર છે અને સ્કૂલો બધી સ્ટાર્ટ થવા ઉપર છે, તો અત્યારે યુનિફોર્મ છે કે બેગ છે કે સ્ટેશનરી છે, બધી જ દુકાનો પર અત્યારે ખૂબ જ ભીડ જોવા મળી રહી છે। અને જોઈએ તો દર વખત કરતાં આ વખતે થોડોક ભાવમાં, રેટમાં બધે વધારો ઘટાડો બધી બાબતે જોવા મળી રહ્યો છે અને બધી જ દુકાનો ઉપર જઈએ તો બહુ જ ભીડ છે। એના કારણે બધી વાલીઓ બહુ જ કેવું કહેવાય કે પેલો તડકાને કારણે ખૂબ જ અનુભવી રહ્યા છે કે ફટાફટ જલ્દીથી અમને બધું મળી જાય, પરંતુ અત્યારે બધી જગ્યાએ બહુ ભીડ છે। તો હું એટલું કહીશ કે વહેલી તકે બધાના યુનિફોર્મ પોતપોતાના બાળકોના લઈ લે, જેથી કરીને છેલ્લા દિવસે તમને એવું ના થાય કે યુનિફોર્મ ના મળે, બુક્સ ના મળે।